સવારના પોરમાં હું પડદા બંધ કરસ? હું જાઉં છું બજારમાં. એટલે ખખેરવાય નહીં મારે. ખખેરી નામ ભેગા કરી નાખાય. હજી દેવ ઉગ્યો છે, હાંજ નથી પડી. હજી હું ખખેરતી હતી, ખખેરી લીધા નહોતા. હા પર હું બહાર જાઉં છું, મારું કાંઈ નક્કી નથી, હું કઈ આવું. હા તે કાંઈ વાંધો નહીં, મારે વાટ જોવાની જ ન હોય, કેમ કે કામ ધંધે જાય એની વાટો જોવાય. તારા દેવા રેઢિયારની હું વાટું જોવી? જાને તું તારે આવ તોય ભલે, નો આવ તોય ભલે, મારે તારી ક્યાં કાંઈ પડી હે? એટલે હું રેઢિયાર છું, ધંધો ક્યાંય જડતો નથી ને હાલતો નથી ને, એટલે ઘરે સૌ. નહીં જડે આ જન્મમાં, તને ધંધો નહીં જડે, કેમ કે આ જન્મમાં તું ધંધો કર એવી કઈ વ્યવસ્થા છે જ નહીં. નહીં જડે કેમ કે આ જન્મમાં તું મને એવી અવરા પગવારી ભટકાઈ ગઈ છો ને, તું આવ્યા પછી મારો ધંધો ભાંગી ગયો છે. ધંધો ભાંગી નથી ગયો, તારી નીતિ ભાંગી ગઈ છે. તારે કામ કરવું નથી, કામ આ કુઈટા. બોલ માં જાદુ, બોલ માં, મને જવા દે બાર. હજી મારે 17 જણાને ભેગું થવાનું. હા બસ તારે ભેગું જ થાવું છે. તું કાઈ ભેગું નહીં કર, તું ખાલી કોક ને ભેગો થાય. આ લે રવિડો તો મેડી ઉપર ચડીને બેઠો છે. જવા દે પાસે. આ માટલું જોઈને મને ગીત યાદ આવે છે. પેલા માટલા ઉપર ગીત ગાતા, फिर से एक बार उजड़ जाते हैं, चलते रे इश्क में पड़ जाते हैं, चलते रे इश्क में पड़ जाते हैं, उड़ जा काले कावा तेरे मुंह में गजरा, ले जा तू संदेशा मेरा मैं खंड बाबा. વાહ 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 રવિડા, ખરેખર તારી પાસે આખું બોમ્બે નું બેન્ડ હોય ને તો તારું સોંગ બાકી વાયરલ થઈ જાય હો. કેમ કે અમારે લા 3 પેઢીથી હાયલું આવે છે. એમ? મારા દાદાના દાદા ભજન ગાતા, મારા દાદા ભજન ગાતા, મારા બાપા ભજન ગાતા અને હુંય ગાઉં છું. એટલે એ બધા ભજન ગાતા ને તે આ હિન્દી ચાલુ કરીને બધું શું હાલે? આપને ભજન આવડે ને રાજ્યા, એટલે આપને જે આવડે એ આપણે ગાય. પેલા એલા માટલા ઉપર ગીત ગાતા રાજ્યા. હે પેલા કઈ આવું બેન્ડ પાર્ટી કેવું કઈ હતું નહીં. માટલા ઉપર વગાડતા અને એમાં ગાતા. માટલા ઉપર નહીં રવિડા, જૂના માણભટ્ટ હતા ને એ પિત્તરની આવી ગોરીઓ હતી અને બધી આંગળીમાં વીંટી પહેરી હોય અને આમ તાલથી વગાડતા, એટલે માણસોને મજા આવતી. તું એકાદું ગાય તાલમાં વગાડીશ હું. મને હિન્દી નહીં આવડે, મને ગુજરાતી આવડશે. તું ભજન ગા ને, ભજન બહુ તું હારા ગાસ. એટલે ગીત ગાવા દે ને, આમાં મજા આવશે મને. ભજન ગા, ગીત ગાવા દે. ભજન એકાદું ભજન મસ્તી નું ગા. ઉભો રે, યાદ કરવા દે. 1 2 1 2 3 4. છોડી મત જા મને એકલી વણજારા, ઓ વણજારા, મને મેલી મત જા પરદેશમાં વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા. જીવો વણજારા, જીવો વણજારા. અંતરો તો ગા એકાદું. 1 1 2 3 4. કાયા કાચની પૂતળી વણજારા, ઓ વણજારા, ઓ વણજારા, એને તૂટતા નહીં લાગે વાર રે વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા. જીવો વણજારા, જીવો વણજારા. મજા આવી? મોજ આવી ગઈ આ તો રાજ્યા. કેટલાય દીધી ટેન્શન માં હતો ને, ત્યાં જ મારો માઇન્ડ ફ્રેશ કરી દીધો. તારે શેનું ટેન્શન? ભલા હમણાં ટેન્શન તો હોય ને થોડું ઘણું ઘરનું. ટેન્શન તો મારે હે, સવારમાં ઉઠું ને એટલે પેલા છે ને આપણે જેમ ભજન ગાયા ને એમ મારી બાયડી છે ને ગાયરું ગાય છે. પેલું કરું તારી બાયડી તને ભટકાણી છે રાજ્યા. હું વાત કરે તારી બાયડી ની ભલામણા. હવે છે ને વાતું નથી કરવી. હમણાં અત્યારે જો 10 વાગ્યાનું ફિલ્મ ચાલુ થઈ જાય, જોઈ આવી વળી પછી છે ને જવા નહીં જડે અંદર. હા તો હાલ હાલ હાલ. હલે તે લે પણ ક્યાં જોડી જાસ? તે ઊંધું ખોહીને ફોનમાં વાત કરી. આ તો હું હતી આડો ખટારો વધતો. એ તો
એક્સિડન્ટ થઈ જાય મને કાઈ ન થાય બસ એક્સિડન્ટ હમણાં ઓલું થવાનું તું થઈ ગયું ઓલી હગાઈ તારી જોવા આવ્યા તા એક્સિડન્ટ જ કહેવાય ને ના રે ના મેં તો ના પાડી દીધી કા લે મરી ગયો થોડીક વાર આવ્યો ઘરે બેઠો માર મમ્મી પપ્પા હામું હંદે હામું મીઠી મીઠી વાતો કરી પછી કોફી પાઈ તો અમે બે થોડીક વાત કરી લઈ માર મમ્મી તો બિચારા કે વાંધો નહીં રૂમમાં બેહીને વાત કરી લી હતી આ જમાનામાં તો હંધાઈ વાત કરી આહા તો થોડીક વાર મને કે કેટલું ભણ્યા છો ને નવરાત્રીમાં રમવાનો શોખ છે ને ફિલ્મ જોવાનો શોખ છે પછી મરી ગયા મારો હાથ પકડી લીધો અર હા ઈ કે તું મને બહુ ગમસ ને હું તને બહુ પ્રેમ કરું હવે મુવા તું હજી જોવા આવ્યો ની 10 મિનિટ થઈ અને તે મારો ફોટો જોયો એમાં તને પ્રેમ ક્યાંથી થઈ ગયો પછી તો મારો મગજ ગયો અને આવડી આવડી હોપડાવી એલે આવું ન કરાય સીધું ના પાડ દેવાય હાલો જાઓ ભાઈ જાઓ એને કઈ લે તારા જેવું હે ને હારું મારે નથી થાવું હો મને કોઈ મારો હાથ પકડી ને મને ન ગમે આ લગન પછી પકડો તો લાગવા તો તે તો પહેલી જ વાર જોવા આવ્યો તો એક રીતે તો તું એમાંય હાચી હો હા તો દીદી આવડી આવડી મે જાવા દે દેખાતો નહીં કોઈ દી કે હામો જડતો ને ટાટિયા ભાંગી નાખી જેમ તેમ મેં કીધું મને ન આમત તો આ ઠેક કે તું હું આ માટા મારસ કેમ નહીં ગઈ તી ગામમાં ગઈ તી થોડું કામ હતું તો હા કામ તો તારે જ છે ભાઈ હું કીધું ની કહું છું બે માણા અમાર ઘર ચા પાણી પીવા આવો એક દી પૌવા બટેટા બનાવી હાંજે ખાવા આવો ભજીયા બનાવી તો તારે તો પગ ઉપડતો નથી ક્યાંથી ઉપડે બે માણા કેવાના છે માણા કોઈ દી ભેગું જ ન હોય રેખડા કરે લુખાવ ભેગો ટાણે આવે ખાવા નો આવે કામ ધંધે જાય નહીં તો મારે કોને કેવું કે હાલો મારા ભેગા ઈ કાકે કામ ધંધો નથી કરતો નારે ના રખડે જ મરી ગયો તારું ઘર કેમ હાલે મારા હારાન પેન્સિલ આવે એમાં હાકી હે હાય રે હાવ કઈ કામ નહીં નારે ના બાઈ લુખાવ રખડે આખો ગામમાં રખડે જેના તેના ભેગો તો તારે લઈ ન લેવાય હરખો કરીને મારી દે કેવાની રીતે બે શબ્દ કહું કાઈ ધણી માથે હાથ તો ઉપાડાતો નથી એ બાપા તું તો આવીને આવી રહી મને એમ છે તારામાં કા મીઠાની તાણ લાગે છે કા એ મોઢામાં જીભડી તો છે ને હાથ હલાવવાની ક્યાં જરૂર છે ઉપાડી લેવાય આવડી આવડી દેવાય એને એટલે આફોડીનો લાઈન ઉપર આવી જાય પાંચ માળા સામેની ઇન્સલ્ટ કરાય હવે એલી ગાયરું નથી દેતી બાકી આમ વડકા ભર લઉં હું તું તુકારા કર લઉં પણ ગાયરું નથી દેતી આવા હોય ને એ તુકારે લાઈન ઉપર નો આવે અને પાંચ માળા સામે આવડી આવડી દેવાની હોય તોય ભૂંડો લાગે પાંચ માણા હામો તો આવે ને ઓલા લુખાવ ને કોઈ દી ઘરે નથી આવતો ભોઠો પડે ને આવે એટલે ઉધડો લવ એટલે એકલો આવે રોજ ઈ બેઠો હોય ન્યા વયું જવાય ના રે ના ન્યા નો જવાય મારા હાહરાની આબરૂ થાસવાની પણ ઘરે આવે એટલે હવે ઈ જ કરું ઘરે આવ્યો નથી કે આવડી આવડી દીધી નથી હા એમ થોડુંક મગજમાં રાખ તો તારી જિંદગી સુધરી જાહે બાકી જો આવો ભટકાઈ જાય જિંદગી ગોટાળે ચડી જાય બાપા મારાથી સહન ન થાય હો વીજોડી તું હારી કહેવાય તૈન વરોથી એને ભેગી ટોચાણી હું હોય તો ત્રીજા દી મૂકી દઉં સહન તો માથી ને નથી થતો ક્યાં જાવું હાલો મારે જાવું એનું તો ઠીક મારા હાઉ હારાનું તો મારે ટાણે ટોસવું પડે ને જા 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 મોડું થાતું હોય છે આ કેટલાક છે આવા દુનિયામાં ભોળા આવી ગયો રેઢિયાર હડકાયા કૂતરાની જેમ રખડસ મલકમાં તને કોઈ હાસવતું નથી ક્યાં મયરો તો અટાણ હુધીન એ ફિલ્મ જોવા ગયો તો ફિલ્મ હા ફિલ્મ જોયા કર એકલો લુખાવના ટોરામાં જઈને ફિલ્મ જો બાયડીને ભેગી લઈ જાતો તો બંદૂકું લાગે તને મરી ગયા પાખંડી મરી ગયા દાંત હેનો કાઢસ નાક શરમ છે કે નહીં મરી જા ડૂબી જા ક્યાંક બાયડીની ગાયરું ખાસ આવડી આવડી 17 પેઢીની સંભળાવી તોય મોવો દાંત કાઢસ નાક શરમ વગરનો હવે ગાયરું ખાઈને પેટ ભરાઈ ગયું છે કે ખાવું છે હાલ દે ખાવાનું દે ભયો જા રહોડામાં ગરસી લે ને તારો ભાંડો ભરી લે ચોપ ભર જુવાનીમાં કેવું કામ કરવું પડે હે અને ભાઈબંધ બધાય કેવા મોજથી રખડતા હે મોજથી રખડવાની હિંમત જોઈ હિંમત ઘરે જવાબ દેતા આવડવું જોઈએ વિપલા પણ ઘરે અમે જવાબ દઈ હગે એમ નથી કેમ કે બાપા રહ્યા ને હાવ આકરા મગજના છે સમજ્યા રાજ્યા બાપા વાળી ઉપાધિ કેમ કે મારા બાપા ગુજરી ગયા છે એટલે મારે ઈ ટેન્શન મટી ગયું અને રહી વાત બાયડીની તો બાયડી બોલે એ આપણે કઈ સાંભળવાનું જ નહીં અમારે તો જો બાયડી છે નહીં તો બાયડી કરતા અમને દાબ બાપાનો છે સમજી ગયા પણ કામ કરવું પડે લે નકર તો આમ જો રખડવાનો શોખ મને એટલો છે હવે વાતું કર માન તારો હમણાં ફોન આવ્યો તો તું કહેતો તો કે 15 મિનિટમાં આવી જાજે શું કામ છે બોલ
હું 15 મિનિટમાં આવી જ જાતો, પણ હવે મેં કીધું થોડુંક આટલું કામ પતાવી દઉં ને, નઈને બાપા ક્યાંક વાડી આવે ને તો વરી મારો વાહ હોજાડ દે. તને હું કહું, આપણા ગામમાં એક સર્કસ આવ્યું. સર્કસ? હા, તો હાલ જોઈ આવ્યા. એલા હું થોડું કામ પતાવી દઉં પછી જાય તો પછી ટાઈમ પૂરો ન થઈ જાય તો રાજીયા કામ ગયું તેલ લેવા, આપણે જાય સર્કસ જોવા. સર્કસ તો મને જોવું બહુ ગમે હો. સર્કસ જોવું મને બહુ ગમે. કેમ ગમે ખબર તને? કેમ? એમાં ઓલી છોડીયું ઘડીક થાય ને લુગડા બદલાવીને આવે ને, ઈ મને બહુ જોવાની મજા આવે ગંદી. અરે મૂર્ખના સરદાર, ઈ લુગડા બદલાવતી ન હોય. તો એને છે ને ઓલરેડી ધોરા કલરના જ કપડા પહેર્યા હોય. ઓલી માથે લાઈટો મારી હોય ને, ઈ લાલ કલરની લાઈટ મારે ને એટલે ઈ લાલ કલરના લુગડા થઈ જાય. લીલા કલરની લાઈટ મારે એટલે લીલા થઈ જાય. પીળા કલરની લાઈટ મારે એટલે પીળા કલરના થઈ જાય. એક જ રંગના લુગડા પહેર્યા હોય. એવું હે? હા. તો મારા દીકરા છેતરે ને આપણને. આ વખતે છે ને હું તને સાનમુનો એના ડ્રેસિંગ રૂમમાં લઈ જઈશ ને, એના ધોરા લુગડા પહેર્યા છે ને હું તને દેખાડીશ. હાલ તો. એમ? હા, દાંતેડાના એમ મૂકી દે. હા, ઈ મૂક દો, નકર કેમ કે ક્યાંક હાથમાં દાંતણ હોય છે ને સર્કસ વાળા કરવા નહીં દે. હા, નહીં ના ક્યાંક અમારા કોઈક એકાદાનું મર્ડર કરી નાખે તો. સાચી વાત છે. હાલ. હાલ હાલ હાલ. હે? આ ક્યાં મરે છે પણ આમ? હે? કાવ્યપલા શું છે? હારો હારું જોઈને આમ જો ઓલા ઢોરા ગના વાયરમાં છીંડા ગરી જાય છે અંદર. એને મરાય ને ભલામણ કઢાઈ ને બહાર એને. અહીંયા એલા એ ઓલો ખૂટ્યો છે, અહીંયા જવાય એમ નથી. અને ખૂટ્યો એવો આકરા પાણીનો છે ને, મારું વાહે ધોળે જોતો એટલે તું આ જાડું બર્તન લઈને ઉભો. જોઈજે, તને જોઈને અહીં તને મારવા ન આવે. તને મારવા આવશે ને તો ભેગો ભેગો મને લઈ જાય ખૂટ્યો. એમ તો મારામાં રવિડા બુદ્ધિ છે. આમ તો હું એનાથી આમ જો 10 ફૂટ સેટો ઊભો છો. બુદ્ધિ તારી કાન પકડો. એવું તેવું થાય ને આને આમ નાખીને હા, મુઠ્ઠી વાર લેવાની. આપણું કામ જ એવું. શું હાલે બીજું? શાંતિ હે જો ને. એમ ને શું કાંઈક પ્રોગ્રામ નું ગોઠવો, કાંઈક ભજીયા ભજીયા કરો વાળીએ કાંઈક કરવા હે. મન કેટલે દીધી થયું છે ભજીયા ખાવાનું, પણ વરસાદ આવે ને તો ભજીયા ખાવા. એલા ભાઈ આપણે ને વરસાદને શું લેવા દેવા? આપણે તો 12 માસ વરસાદ જ છે. પ્રોગ્રામ જડવો જોઈ. હા, એટલે દારો વાટ વાર નાખ. બાકી તું ચટણી બહુ ખાઈ જશો તવીડા. ચટણી વગર ભજીયા ખાવાની મજા ન આવે. એટલા ભજીયા કરતા ચટણી કેમ જાજી પી જાય? ઈ ચટણીમાં એટલો હવાદ હોય છે ને. ઈ ઓલા રમા કાકા ભજીયા વેચે, ચટણી એને લઈ આવવાની, ભજીયા આઈતે બનાવવાના. કેમ બાકી રવિડા તારી વાહે ને એક દી મેં ચટણી નો અખતરો કર્યો, 2 વાટકા પી ગયો. બોલું પછી કર્યા ફેરા ચાલુ બાથરૂમ ના. એ તો ભલામણા જે જીરવી કે ઈ જ જીરવી કે બધાનું કામ થોડી હે. એ તારું શરીર એવું છે એલા, તું જીરવી હે, અમારે ન જીરવાય. તું કઈ પાછો નથી પડે એમ જો ને. હવે ઓલો રાજીઓ હમણાં થોડાક દીથી દેખાતો નથી, ભેગો નથી થયો. ક્યાંક એને ગોત તો ખરા. કાઈ નો ગોઠાય ભલામણા એને. કા આપણે એની વાતમાં રહ લેવાનો આવે જ નહીં. એલા એલા ભાઈ ઈ ભેગો હોય તો આમ મજા આવે. એલા આપણને સમજી ગયો. મજા છે ને આવે ભલામણા. ઈ આપણી ભેગો ફરે અને એની બાયડની તો તને ખબર છે ને યાર, કેવી ગાયરું બોલે. એની બાયડી તોય એ બધી ખારી છે. તોય આપણે એને ભેગા લઈ જાય તો આપણે એવી ગાયરું દે છે. આ રાજીએ કીધું નથી ને એને ઘરે કે રવિડો ને વિપલો એ મારા ભેગા રખડે. અરે એને વીજળીને બધી ખબર પડે છે ભલામણા. તો એલા ગાયરું ની બહબાટી બોલાવતી કઈક આપણે અડફેટ નો આવી જાય. આપણે હડફેટ આવી ગયા ને તો કાનમાંથી લોહી કાઢી નાખશે એવી ગાયરું બોલશે. જોખીને દીએ છે. અરે પણ એનો વજન જ ન થાય ગાયરું નો. મારા બાપા આપણે જો હરખી કરી જોખી દીધી ને મરી ગયા માની લઈ જાય. તો રાજીયા ભેગું રખડાય ને રવિડા. તઈ હું તેદીમાં મેરીએ બેઠો બેઠો ટાઈમ પાસ કરતો હતો તો મને ઉપાડી ગયો હાલ પિક્ચર જોવા લે. એલા નો જાતો. હવે આપણે એનું સંગાત જ મેલ દયો. તઈ પાછો પિક્ચર જોવા ઈ લઈ જાય અને ટિકિટો આપણી પાસે દેવડાવે. એ ગનો હું હમણાં સર્કસ જોવા નથી લઈ ગયો. મને કે હાલ પૈસા કે હું દઈ દે. હે જો હું પોઈ ગયા ને બારીએ તો કે હવે પાકીટ ભૂલાઈ ગયું છે, આમ ભૂલાઈ ગયું. પછી મારે નહીં દેવા પડ્યા હોય. લાગ્યો ને ધૂંબો તારે. ધૂંબો લાગ્યો ને પાછો અહીંયા સર્કસમાં તો વળી પાછો ભાઈ બિસ્લેરી પાણી સીવે તો પીએ ને. વેફરું ખાય બોલ લે. હા એટલે હું તને શું કહું, આપણે આ ખર્ચો આપણને કાંઈ નડતો નથી રાજી. પણ એ બાયડી જો ફૂટકાઈ ગઈ ને ખબર પડી ગઈ ને ગાયરું દે છે ને પછી મારા બાપાને જો ખબર પડી ને બાપના મને લીમડાઈને બાંધીને એવો સર્વિસ કરશે ને સાફા પાડી નાખશે વાહામાં. સાચી વાત છે. આપણે નો હે ને જેમ બને ને એમ સંગ એનો મૂકી દઈ. કાંઈ વાંધો ને. હવે ગમે ત્યાં રાજીઓ આપણને ભેગો થાય ને એટલે આપણે શેરી બદલાવી. બસ બરાબર.
આયલો ભજીયાનો પ્રોગ્રામ કરી પછી. કાંઈ વાંધો નહીં. હવે પણ આપણે આપણી રીત હો ભાઈ, રાજીઓ નહીં. બસ. મને હે ને બાયડી થી બહુ બીક લાગે રાજ્યની. અરે માથા ભારે છે. માથા ભારે તો ઠીક, પણ એની જે કિલો ની દીએ ને ઈ ક્યાં પોગે ને રવિડા, ઈ નક્કી નહીં. હાલ હવે જાવ હો. હાલ હાલ. આમ કેમ ગયો તો? વાહે વાડામાં જુગાર રમતા હતા ને તો ત્યાં બેઠો તો તે પોલીસની ગાડી આવી ગઈ. બચી ગયો એમ કે ને, દાંત હું કાઢસ ભૂંડો લાયક ભૂંડો કોક દીધો ની કોક જુગાર રમતા હશે ને બેઠો હશે ને તારા બાપ ભરી જાહે પોલીસ વાળા તને ભેગા. ત્યાં ભરી જાય તો મારે શું ફેર પડે? મારી પાસે 1 રૂપિયો હોય નહીં, અને કદાચ ત્યાં મારે 3 દી રહેવું પડે ને તો મારે ઘરની કાંઈ ઉપાધિ છે નહીં. હાવ નફટ માણસ હતો રાજી, સાચું કહું ને તને. આમાં પછી તારી બારી ગાયડું ન દે તો શું કરે તને? પાટલે માંડીને પૂજા કરે. તમે બધા રાજી થાવ કા મારી બાયડી ગાયરું દે એમાં? એ અમે રાજી નથી થાતા, તું મારો મામાનો દીકરો થાસ ને એટલે મને તારું પેટમાં બરે છે કે હજી સમજી જા તારી પાસે ટાઈમ છે, નકર પછી હે ને આમ નામ રહીને તો જિંદગી પૂરી થઈ જાય ને કોક દીની જિંદગી ગોટાળે ચડી જાય ગોટાળે. પેટમાં બરતું હોય ને તો એકાદી સોડા પી લેવાય. અરે રે તું નહીં હાવ સુધર કા? તે હમ ખાધા છે સુધરવાના તો. સુધરેલો જ સૌ, આમાં કાંઈ બગડવાની વાત છે જ નહીં. આમાં ક્યાં કાંઈ બગડે એવું છે, જોઈ લીધી. નકટા વેડા બંધ કર અને થોડીક મગજમાં વાતને ઉતાર. મારો ભાઈ થાસો ને એટલે સલાહ દઉં છું. ઓલી બિચારી બાયડીનું મને પેટમાં બરે છે તો હારી કહેવાય વીજુડી. એની જગ્યાએ હું હોય ને તો મારીને ટાટિયા ભાંગી નાખું અને તને જેલ ભેગો કર દઉં. સલાહ નો દ્યો, સહકાર દ્યો. હું તને સહકાર દેવો કામ ધંધો કઈ કરવો નથી અને નકટાની જેમ દાંત કાઢ્યા રાખું છે વેખલો તેમાં. જાજુ બોલમાં કોઈ દી તારા વાડામાંથી હાલતો નથી. આ તો ઓલા પોલીસ વાળા આવી ગયા ને એટલે તારે વૈંડી ટપવી પડી. બરોબર, પાછો ટપીને વયો જાવ છું અને મારી ક્યાંય વાત ન કરતી. અરે હમણાં પોલીસ ચોકીએ જઈને કેવું છે તારું તો હવે મારે. તો સારું, કઈ આવ. મારે છે ને 3 દી શાંતિ થઈ જાય. 3 દી તો ઘરે જાવું નહીં, વાં ખવાય. નકટો છો સાચું. હવે અમને હે ને શરમ આવે છે તને સલાહ દઈને, અને આખું ગામ મને એમ કહે છે ને કે તારો મામાનો છોકરો ઓલો તારો ભાઈ રાજીઓ. તો હવે મને એમ થાય છે કે હું કે કુએ પડીને મરી જાવ. લે હે કાજલ, તને આ પીપરના પાનની સિસોટી બનાવતા આવડે? સિસોટી હે ને હું તારી વગાડી નાખીશ. એના કરતા હવે તું વયો જા. તારે હે ને કઈ કામ ધંધો નથી, અમને કરવા દે. નકટો માણસ એવો ખરેખર. બાકી આવી મજા હો. આવો રાજીયા, હા, તારું ઘર આવી ગયું, ઉતરી ચાલ. હું જાઉં છું હો. ઉભો રે. હું કામ હશે આને? શું કામ છે? આમ હેઠો ઉતરતો, ગાડી બંધ કર. લે પણ શું કામ છે તારે? લા તું ગાડી બંધ કર, ચાવી લઈને હેઠો ઉતર એટલે કહું તને. શું કામ છે પણ તારે? લા દરવાજો બંધ કર. લોક થઈ ગયો? હા. હાલ હવે ઘરે. ક્યાં ગણે? મારા ઘરે. એલા કેમ અમારે તમારા ઘરે જવાનું? તમારે અમારા ઘરે કોઈ દી નહીં આવવાનું. પણ તારા ઘરે મારું શું કામ છે ભલામણા? ખાલી તું એકવાર આય, તારી ભાભીનો સ્વભાવ જોઈ, બોલે તું સાંભળ તો તને ખબર પડે કે દુનિયા કેવી જિંદગી જીવે છે. મને મારા ભાભીના સ્વભાવની ખબર છે. તું આયલો જા, મારા ઘરે કામ છે. ના ના, આજ જોઈ જ લે તું, તારી ભાભીનો સ્વભાવ જોઈ લે. પણ મેં જોયો છે. અરે હાય, બહુ કરી તે તો રાજીયા. બેસ તું અહીંયા. બીજું હું છે? મારા ભાઈબંધને લઈને આવ્યો, ચા બનાય મસ્તીની. ચા પીવી છે રેઠિયારના પેટના. આ લુખાને લઈને આવ્યો અટાણ સુધી એકલો રખડીને ભાંભરીને આવતો. ઊભો થા. આ તમારા ભેગા રખડીને મારી તો આબરૂના ધજાગરા થઈ ગયા, કાઈ વેલ્યુ નો રહી. ભલામણા તો અમારા ભેગો હું કામ રખડસ? ક્યાંક કામે ધંધે સડી જા અને આ 2 પૈસાની બાયડીની તું ગાયરું ખાસ. રવિડા, નકરી ગાયરું થોડી ખાવ છું, ભેગા રોટલાય ખાવ છું. અને 3 ટાઈમ ખાવાનું જડી જાય પછી હું આબરૂના અથાણા કરવા. હે